ફર્સ્ટ ટાઈમ ઇન સુરત મંચુરિયન પાવ કે અમે પહેલા સુરતમાં નહોતા રહેતા, અમે બોમ્બેમાં હતા. બોમ્બેમાં મેં મારા ઘર પાસે આ વસ્તુ ટ્રાય કરી હતી. પછી અમે છેલ્લા 4 વર્ષથી સુરત આવ્યા. મેં બહુ બધી જગ્યા કોલ્ડબેલ ખાધી, પણ મને આટલું બધું કંઈ ટેસ્ટ નથી આવ્યો. બરાબર. પછી મારા ફ્રેન્ડ મને સજેસ્ટ કર્યું કે તું ઘરે બેઠી છે તો કંઈક ન્યૂ ટ્રાય કર. તો મેં એના હેલ્પના થ્રુ એના એક કારીગર અહીંયા લઈ આવી સુરતમાં, અને અમે અહીંયા શરૂઆત કરી. ચાઇનીઝ ભેળ અહીંયા તમને મળે, પ્લસ ચાઇનીઝ પકોડા મળે, અને ચાઇનીઝ મંચુરિયન પાવ જે સુરતમાં પહેલી વખત અમે લઈ આવ્યા છે. પાવની અંદર અમારી સ્પેશિયલ શેઝવાન ચટણી છે તે નાખીએ, મેવો હોય ને પછી મિક્સ ભેળ ને મંચુરિયન, એ અમે બધું મિક્સ કરીને પાવની અંદર તમે આપીએ. એટલે વડાપાવની જગ્યાએ તમે મંચુરિયન પાવ ખાઓ. કોલ્ડ બેલ છે અમારી પાસે, અમે જાતે અમારા સેવ બનાવીએ છીએ ઘરે. શેઝવાન ચટણી છે, કોબી, કેરેટ, ગ્રીન અનિયન ને કોથમીર, એ બધું અમે નાખીએ છીએ. પોકેટ ફ્રેન્ડલી બી છે ને ક્રેવિંગ બી દૂર છે. ફર્સ્ટ ટાઈમ ઇન સુરત મંચુરિયન પાવ કે અમે પહેલા સુરતમાં નહોતા રહેતા, અમે બોમ્બેમાં હતા. બોમ્બેમાં મેં મારા ઘર પાસે આ વસ્તુ ટ્રાય કરી હતી. પછી અમે છેલ્લા 4 વર્ષથી સુરત આવ્યા. મેં બહુ બધી જગ્યા કોલ્ડબેલ ખાધી, પણ મને આટલું બધું કંઈ ટેસ્ટ નથી આવ્યો. બરાબર. પછી મારા ફ્રેન્ડ મને સજેસ્ટ કર્યું કે તું ઘરે બેઠી છે તો કંઈક ન્યૂ ટ્રાય કર. તો મેં એના હેલ્પના થ્રુ એના એક કારીગર અહીંયા લઈ આવી સુરતમાં, અને અમે અહીંયા શરૂઆત કરી. ચાઇનીઝ ભેળ અહીંયા તમને મળે, પ્લસ ચાઇનીઝ પકોડા મળે, અને ચાઇનીઝ મંચુરિયન પાવ જે સુરતમાં પહેલી વખત અમે લઈ આવ્યા છે. પાવની અંદર અમારી સ્પેશિયલ શેઝવાન ચટણી છે તે નાખીએ, મેવો હોય ને પછી મિક્સ ભેળ ને મંચુરિયન, એ અમે બધું મિક્સ કરીને પાવની અંદર તમે આપીએ. એટલે વડાપાવની જગ્યાએ તમે મંચુરિયન પાવ ખાઓ. કોલ્ડ બેલ છે અમારી પાસે, અમે જાતે અમારા સેવ બનાવીએ છીએ ઘરે. શેઝવાન ચટણી છે, કોબી, કેરેટ, ગ્રીન અનિયન ને કોથમીર, એ બધું અમે નાખીએ છીએ. પોકેટ ફ્રેન્ડલી બી છે ને ક્રેવિંગ બી દૂર છે.